हाँ छोटा डॉन। हम्म। हम्म। आ जाओ ठीक है। बोलो, क्या खबर लाए हो? कुछ नहीं, बस कल इस लड़की का बाप पैसे लेके आने वाला है और उसने पुलिस को बता दिया है। हम्म। ये तो और अच्छी बात है, हमें पता चल गया कि उसने पुलिस को चौकन्ना कर दिया है। तो कौन सी जगह पे हम जाएंगे? अरे, जगह कौन सी हो, हमने ये बताई ही नहीं है। हम यहीं पे रहेंगे, जगह ही नहीं बदलेंगे। पुलिस को लगेगा हम जगह बदल के चलेंगे और वो लोग जगह ढूंढने जाए। और वैसे भी हमने उसको खंडेरी हवेली को जाने को बोला है। ये लो लड़की, अपना खाना खत्म करो और अपना मुंह बंद रखना, वरना फिर से रुमाल लगा दूंगा। મારે નથી ખાવું, મારે નથી ખાવું, જાઓ. જે પણ થાય એ બધા કરી લો. અને મારા પપ્પા છે ને પોલીસને લઈને આવવાના જ છે. કઈ વાંધો નહીં, ન ખાવું હોય તો અહીંયા જ રહેશે। ગરમા ગરમ ખાવું હોય તો તારી મરજી છોકરી, ઠંડુ ખાવું હોય તો તારી મરજી, અને ન ખાવું હોય તો પણ તારી મરજી। થોડુંક તો ખાવું જ પડશે ટીના। નથી ખાવું મારે તો. અને આ અવાજ મેં ક્યાંક સાંભળેલો લાગે છે મને. માસ્ક ઉતાર તો કિડનેપર તારો. મસ્ત તો નહીં ઉતરે ટીના, જમવું હોય તો જમી લે, મારું માની જા અને થોડુંક જમી લે ચાલ। તારી છોકરી થઈ અને જમી લે તો તું ખુશ રહીશ, નહીં તો તારે વધારે હેરાન થવું પડશે, ધ્યાન રાખજે તું। અને મેં ક્યાંક સાંભળેલો છે, યાદ કેમ ન આવે, યાદ કેમ ન આવે, આ અવાજ મેં ક્યાંક કોની જોડે મેં ડબિંગ કર્યું તો અવાજમાં, અને આવો અવાજ કોનીએ કાઢ્યો તો, યાદ કેમ નથી આવતું. મારે અહીંથી નીકળવું પડશે ટીના, મને ઓળખી જાય એમ છે। ચાલો હું જાઉં અહીંયાથી। ટીના દીદી થોડુંક ખાઈ લો, ખાઈ લો, ખાઈ લો, થોડુંક માન રાખો. અરે તારી બેન લાગે છે દીદી દીદી કરી રહ્યો છે, તારે શું છે છોટા દોન, તારું મોઢું બંધ રાખતું ચાહે જો ઊંચો નીચો ન થા, બીજી વારી ન થા, તો એને ખાવું હોય તો ખાય, ન ખાવું હોય તો ન ખાય। ચલો અમે બંને જમતા આવીએ। છોટા ડોન તું આ છોકરીનું ધ્યાન આપ। હા, તમ તાર મોજથી જમતા હો, હું છું ને. ટીના, એ ટીના, આમ જો ઉપરથી બોસ આવશે ને તો બધી ખબર પડી જશે. આમ જો ટીના. બોલો. હું અહીંયા કોઈની વાતો સાંભળવા નથી બેઠી. મારી મરજી પડે તો હું વાત સાંભળું, નહીં તો ન પણ સાંભળું. આમ જો, મને છે ને તારા પપ્પાએ અને પોલીસે મોકલેલો છે, હું ખુફિયા ઓપરેશનમાં આવેલો છું. તું કાંઈ ઉપાધિ ઘરમાં થોડુંક જમી લે, કાલે તારા પપ્પા અને પોલીસ તને છોડાવી લેશે. અત્યારે તને છોડાવું તો આ બધા લોકો મને પકડી પાડે અને હું ફસાઈ જાઉં, એટલે કાલ સુધી રાહ જો, કાલે તને છોડાવી લેશે આ લોકો બધા. આ કિડનેપર કોણ છે એનું નામ તમને આવડે છે? ના ના, એનું નામ તો મને નથી આવડતું અને જોયેલો પણ નથી. એ બોસ માસ્ક જ ન કાઢે એટલે કેમ ખબર પડે? મને લાગે છે મારે જ કોઈક જાણ ભેદું છે, એટલે મને શંકા પૂરેપૂરી છે અને એ જાણ્યા વગર હું અહીંથી જવાની નથી. શું થયું એલા, તને આજ કી ઉપડી ગઈ કે શું છે? હા, આજે બહુ જમી લીધું છે ને મને બહુ જમાઈ જાય એટલે એટકી ઉપડે છે। છોટા ડોન હવે તું જઈ શકছো, તારી ખબર માટે ધન્યવાદ, આભાર। અમે અમારી રીતે ચોકન્ના રહીશું। ચલો સુઈ જવાનું નાટક કરું આ લોકોને છે ને, હું ગોટી ચડાવું, એને એમ થઈ હું સુઈ ગઈ, કદાચ બોસ ફરીથી આવશે અને એને હું ઓળખી જાઉં તો મને ખબર પડી જાય કોણ છે કોના, જાણ ભેદું જ છે કોઈ। એટલી ભણેલી ગણેલી છું તો મારામાં એટલી તૈયાર તો હોવી જોઈએ કે આજ દીકરી થઈ અને મારે છે ને બહાદુરી વાળું કામ કરવું જોઈએ। પોલીસ અને બીજા કોઈ કરતા કરે પણ હું મારી રીતે છૂટી જાઉં ને એવું મારે કંઈક કરવું જોઈએ। હું આવું એટલું બધું ભણી છું ને બહાદુર દીકરી છું મારા પપ્પાની, તો હું બહાદુરી વાળું કામ જરૂરથી કરીશ। બહુ ખોવાઈ ગયું, થોડીક ઊંઘ આવે છે એટલે હું અહીં હુઈ જ જાઉં, તું ત્યાં હુઈ જા। આ લોકો તો બધા સુઈ ગયા છે આંખો ખુલ્લી મૂકીને। ટીના એ સુઈ ગઈ લાગે છે, કોઈએ મારું મોઢું કોઈથી જોયું જ નથી। ટીના, મેં તારો બદલો લીધો। ટીના, તું મને ઓળખતી નથી, હું કેટલો શક્તિશાળી છું ને એ હવે તારી ખબર પડશે કે તું કઈ રીતે છૂટસ। કાલે તને હું ટ્રેનમાં લઈ જઈશ દુબઈ, પછી તારી ખબર તારા પપ્પા અને પોલીસ મને કઈ રીતે ગોતે છે।
કોણ છે આ સામે છે એટલે આંખે મારાથી ખુલતી નથી અને ઝીણી આંખોથી હું જોઈ લઉં. નીકળી જશે તો જોવાશે નહીં. અવાજ કેમ મને જાણીતો લાગે છે. ચલો થોડા જાજુ નાટક જ કરી લો એટલે એને એમ થાય કે આ તો નીંદરમાં છે. મમ્મી મમ્મી હું ક્યાં છું? નથી જમવું મારે મમ્મી, નથી જમવું. ટીના તો જો નીંદરમાં પણ જખે છે. ટીના, તને હું દુબઈ લઈ જઈશ અને મારી જોડે લગ્ન કરાવીશ. આ મંગલાથી તને છુટકારો અપાવી દઉં. અરે બાપ રે, આખું વીચી જાઉં ફટાફટ અને ક્યાંક ખબર ન પડી જાય કે હું નાટક કરું છું. મમ્મી મને બીક લાગે. ચલો હવે હું ફટાફટ અહીંયાથી નીકળી જાઉં. નહીં ને ટીના જાગી જાય ને મને ઓળખી જાય તો બહુ મોટો ગોટો થઈ જાય છે. હું અહીંયાથી નીકળી જાઉં. અરે બાપ રે, આ તો મારો બોસ નીકળો નોકરી કરતોય. દગાબાજ. હવે જોતું તારી ખેર નથી. આજે જ રાતે હું અહીંથી છુટકારો લઈ અને ભાગું કે નહીં તું જો. આ બંને સુઈ ગયા છે. હું તારી દોરી ખોલી દઉં છું તો અહીંયાથી ભાગી જા. અરે છોકરી ગાયબ છે, છોકરી ગાયબ છે. અરે હવે આપણે બોસ જીવતા નહીં છોડે. આપણે આપણી જાતે જ મરવું પડશે. આપણા બોસ કેટલા ખતરનાક છે. મિત્રો, આના પછીનો વિડીયો જોરદાર આવવાનો છે. તમે જોવાનો ભૂલતા નહીં. બહુ જ જોરદાર આગલો વિડીયો હવે આવવાનો છે. આપણે બોસ પ્રત્યે વફાદારી ન નિભાવી શકીએ. છોકરી ભાગી ગઈ. હવે આપણું મોત આપણે પોકારે છે. આપણે અહીંયાથી આપણો દમ ઘૂટી જઈશું ભાઈબંધ. આપણે ખરાબ કામ કર્યા એટલે આપણે આવી સજા મળી. ક્યારેય પણ ખરાબ કામ ન કરવું જોઈએ. સાચી વાત છે. કોઈના દીકરીને કે કોઈના છોકરાઓને આપણે કેટલા કિડનેપ કર્યા અને પૈસા વાપર્યા. આપણે ભૂલ સમજાણી પણ હવે કંઈ આપણા હાથમાં રહ્યું નથી. મિત્ર, આપણી ભૂલ આપણે સમજાણી પણ આપણે મોડું થઈ ગયું છે. શું આપણા બોસ આપણે માફ કરશે? આપણે તો એના માટે વફાદાર ન રહી શક્યા ને. જે થાય એ આપણા બોસના પણ પાપ ભરાઈ આવ્યા છે. હવે એ પણ પકડાઈ જવાના છે. મને એવું ભાસ થાય છે કે આપણા બોસ હવે નહીં જીવે. એને ગોળીથી ઉડાડી દેવાના છે પોલીસ. મને એવું જ લાગે છે. મને પણ એવું જ લાગે છે કે આપણા બોસને પણ હેરાન થવાનો સમય આવી ગયો છે. બહુ ઝાઝા લોકોને એની હેરાન કર્યા છે. તું હી દાતા, તું હી વિધાતા, તું હી તો હે રાધા કા શ્યામ, હે રામ હે રામ. હવે રામને યાદ કરવાથી કાંઈ ફાયદો નથી. આપણે બહુ પાપ કરી ચૂક્યા છીએ. જે પણ આ વિડીયો જોવે છે એ જોવાનું કે ખરાબ કામ ક્યારેય પણ નહીં કરવાનું. એનો અંત ક્યારેય નથી સારો આવતો. મારું એટલું જ કહેવાનું છે કે હંમેશા સારા કામ કરતા રહો. અને આગલો વિડીયો જોજો, બહુ જોરદાર આવવાનો છે. તમને લોકોને મોજ પડી જવાની છે. બસ જિંદગીની જંગ હારી ગયા આપણે મિત્ર. આવતા જન્મમાં પણ આપણે મિત્ર બનીએ પણ સારા કામ કરીએ. આવજે મિત્ર, આવજે.